શું જોઈએ છે તારે? ધન દોલત માન મર્તબો મોભો મારી એક એક ચીજ તો ઉતારી લીધી છે તે. હવે શું લેવા આવી છો મારી પાસે? હવે મારી પાસે કઈ નથી બચ્યું, સમજી? છે એક મહામૂલ્ય ચીજ છે તારી પાસે. આજથી 20 વર્ષ પહેલા એક દેવીના ગળામાંથી મંગળસૂત્ર ઉતારીને તે કુલટાના ગળામાં નાખ્યું હતું. યાદ છે? એ મંગળસૂત્ર જોઈએ છે મારે, જેને ખરીદવા માટે દુનિયાની તમામ દોલત ઓછી પડે. એ મંગળસૂત્ર સોનાના ટુકડા તારા મોઢા ઉપર ફેંકીને ખરીદવા આવી છું. લે! મંગળસૂત્ર? કોણ છે તું? કયા ભાવનું વેર છે તારે મારી સાથે? હું પણ તને એ જ પૂછવા માંગુ છું કે કયા ભાવનું વેર હતું તારે એ સ્ત્રી સાથે કે જેને એક જ ભાવમાં તે ભવે ભાવના દુઃખ દીધા. મને પૂછે છે ને કે હું કોણ છું? તો સાંભળ, જે તારા જેવા શૈતાનને પોતાનો પરમેશ્વર માને છે એ કમનસીબ સીતાનું હું સંતાન છું. શું બોલી રહી છે તું? તું સીતાનું સંતાન? એટલે તું મારી દીકરી છે? નહીં! ખબરદાર જો મને તારી દીકરી કહી છે તો કયા મોડે મને દીકરી કહીશ? દુનિયાએ તો મને પછીથી હરામની ઓલાદ કહી, પણ તે મારા સગા બાપે મારા જન્મતા પહેલા મારા પર હરામની ઓલાદની મોહર મારી દીધી. એક દિવસે તું મને તારું નામ આપવા તૈયાર નહોતો, આજે હું તારું નામ સ્વીકારવા તૈયાર નથી. હે ભગવાન, કોણ જાણતું હતું કે એક જ રાતમાં કિસ્મત ઉપરા ઉપરી આવા ક્રૂર કોરડા વીંછી દેશે. બસ આટલો જલ્દી હારી ગયો? તેજ વાવેલા બાવળના કાંટા તને એક વાર વાગ્યા એમાં આટલો બધો અકળાઈ ગયો ગુમાનસિંહ? અરે જે સ્ત્રી અંધાપામાં બાવળ કાપી કાપીને લોહી લુહાણ હાથે પોતાના સંતાનના મોઢામાં કોળિયો પૂર્યો, જે સ્ત્રીએ આખી જિંદગી કાંટાળી કેડી ઉપર ચાલીને વિતાવી, અરે એને તો આ દિવસ સુધી ઉફ સુદ્ધા નથી કરી. ગુમાનસિંહ, તે તો જીવતે જીવ એને કફન ઓઢાડ્યું અને એને કફનને પાનેતર સમજીને ઓઢી રાખ્યું. તે લગાડેલી કલંકની કાળી ટીરી એને સુહાગ સમજીને સાચવી રાખ્યો. તે ભાગેલા ચૂડલાને સાંધી સાંધીની જીભમાં એને આખું જીવતર ભાંગી નાખ્યો. ગુમાનસિંહ, અરે આજે તો શું, પણ 10 જન્મ સુધી હું તને લગાતાર પાયમાલ કરતી આવું ને તો એ સજા તારા માટે ઓછી છે. પૂજા! બેશરમ છોકરી, કોને તું પાયમાલ કરવાની વાત કરે છે? જેના નામનું મેં પાનેતર ઓઢ્યું છે એને, જેનો ચાંદલો ભવે ભવ કપાળે ચોટાડવા હું બાધા માનતા રાખું છું એને. અરે નાદાન, પરણેતર માટે આ જગતમાં 2 જ વિસામા હોય છે, એક પતિનું ઘર અને બીજું સ્મશાન. મેં કૂવો પૂર્યો હતો, પણ તને જિંદગી આપવા માટે જ હું જીવતી રહી હતી, સમજી? મેં તને જન્મ આપ્યો, ઉછેરીને મોટી કરી, તે એટલા માટે કે તું મારા જ પતિને પાયમાલ કરી દે. સારું થયું, ઈશ્વરે મારી આંખો છીનવી લીધી એનો આજે મને સંતોષ છે કે તારું મનહૂસ મોઢું જોવું મટ્યું. જે મારા પતિને પાયમાલ કરવા તૈયાર થાય બધા મારા દુશ્મન છે, સમજી? દુશ્મન છે. પછી ભલે મારી પોતાની ઓલાદ હોય કે મારી પેટની જાણી દીકરી. સાંભળે છે તું? જેની સાથે તું જાનવરની જેમ વર્ત્યો એ સતી આજે પણ તને ઇન્સાન નહીં પણ ભગવાન સમજે છે. અરે 84 લાખ ફેરા સુધી એના પગમાં આળોટ્યા કરીશ ને તોય તારા પાપ નહીં ધોવાય. ગુમાનસિંહ, પૂજા ચૂપ! એની વાત સાચી છે સીતા. આંધળી તું નહીં, પણ આજ સુધી છતી આંખે આંધળો તો હું હતો, પણ આજ મારી આંખો ખુલી ગઈ છે. પૂજા,
તને જેટલા આશીર્વાદ આપું એટલા ઓછા છે, કારણ કે આજ મારી આંખો ખુલતા જ મારી સામે મારી સાચી દોલત આવીને ઊભી રહી. સીતા, એક દિવસ મેં જ તને વિધવા કહીને તારો ચાંદલો ભૂસી નાખ્યો હતો ને આજ કાળની ગતિ ખૂબ ન્યારી છે ગુમાનસિંહ. તારા નસીબમાં ચાંદલો ભૂસવાનું જ લખાયું હતું અને હવે સદાયને માટે ભૂસાઈ જશે. મેનકા, બારી લે જલ્દીથી આ ખજાનો. હવે બાકી રહ્યો તારો ચાંદલો, એ તો મારે ભૂસવો જ પડશે. ને તારી દીકરી, એને પણ ગમે કે નહીં ગમે, એના બાપની સાથે ઉપર જવું જ પડશે. હા, કારણ કે એ લોકોને જીવતા રાખીને મારે મારું મોત નથી નોતરવું. અરે સાથીઓ, ઉભા છો શું? અરે ભાઈ, આપણા મહેમાન છે, એમની આગતા સ્વાગતાની તૈયારી કરો. લઈ જાઓ. અરે તને આંખો હોત તો મને કેટલી મજા આવત આંધળી. અરે તને દેખાત કે તારા કુળનો હું શું અંજામ લાવું છું. મને કેટલો બધો સંતોષ થાત. હું તમને હાથ જોડું છું, તમારે પગે પડું છું. મારા પતિને મારી પુત્રી જ મારી જિંદગીની સૌથી મોટી ખુશી છે. હું તમારી પાસે ખોળો પાથરું છું ભાઈ. એ ખુશી છીનવી નહીં લેતા, છીનવી નહીં લેતા. મેનકા, આજે અચાનક મને આ શું થઈ ગયું છે? આ ડોશી આટલી આજીજી કરે છે ને કાલીચરણ પીગળી નથી શકતો? નહીં, કાલીચરણ પીગળી શકે છે. આવ ડોશી, આપણે એક રસ્તો કાઢીએ. તો ધ્યાનથી સાંભળ. આ ખંડેરમાં કોઈ એક જગ્યાએ એક પથ્થર છે અને એ પથ્થર ઉપર રેતીની ગુણ છે અને એ ગુણ ઉપર છે તારી ખુશી ખુશીનો સામાન, એટલે કે તારો પતિ, તારી પુત્રી અને તારો સ્વર્ગમાં થનારો જમાઈ. એ ત્રણેયના ગળામાં ફાંસા છે, ફાંસા. હવે રેતીની ગુણમાં હું ચાકુ ભોંકીશ એટલે રેતી બહાર દળવા માંડશે. રેતી દળવા માંડશે, ગુણ ખાલી થઈ જશે અને ત્રણેયના પગ હવામાં લટકી જશે. અને મોત એ ત્રણેયના ગળામાં ભરડો લઈ જશે. અને જ્યાં સુધી એ રેતીની ગુણમાં રેતી છે ત્યાં સુધી ભાગ. શોધી કાઢે પથ્થર, તોડી નાખે ત્રણેયના મોતના દોરડા. તો ઈમાનથી કહું છું કે જા, એ ત્રણેય તારા. હે? અરે લાવ લાવ ભાઈ, ડોશીને કોઈ તલવાર આપો. હે? લે આ તલવાર, લે ડોશી, લે આ તલવાર. જા ભાગ, તોડી નાખે ત્રણેયના મોતના દોરડા. જા ભાગ. કોઈ પણ બોલ્યું છે તો તો ત્રિમૂર્તિ, રમત શરૂ કરીએ. લાંબા આ લુત્તાનું અહીંયા છે ડોસી, અહીંયા આવો. પૂજા, પૂજા.
આ શું કરો છો? તમારા લોકોમાં કઈ માણસાઈ જેવું છે કે નહીં? એક આંધળી નિરાધાર સ્ત્રીના હાથમાં તલવાર આપવાને બદલે લાત મારીને દૂર ફેંકી દો છો. અરે હેવાનો, તલવાર ન આપો તો કઈ નહીં, પણ એ બિચારીને માતાજીની મૂર્તિ સુધી તો લઈ જાઓ કે બિચારી ત્યાં જઈને પ્રાર્થના કરી શકે. માનવતા રાખો સાલા મવાલીઓ, માનવતા રાખો. આવ ડોશી આવ. માં, પૂજાની માં આવી છે તારી પૂજા માટે. આ પૂજારણનું કઈ થઈ શકે તો તું કર. હે જા ડોશી જા. હે મને લાગે છે કે ચોક્કસ તારું થઈ જશે. હે જા. દયા કર માં, દયા કર. તે મને આખી જિંદગી સોહાગણ રાખી તો મરી જ તો એ સોહાગણ રહીને જ માં, સોહાગણ રહીને જ. મારા પ્રાણ લઈ લે માં, મારા પ્રાણ લઈ લે. મારા પ્રાણ લઈ લે માં, મારા પ્રાણ લઈ લે. મારા પતિને રક્ષા કર માં, એને બદલે મારા પ્રાણ લઈ લે માં. તું મારા પહેલા મારા પતિના પ્રાણ નથી લઈ શકતી માં. મારા પ્રાણ લઈ લે, મારા પ્રાણ લઈ લે, મારા પ્રાણ લઈ લે. આંધળી હોવાનું નાટક ચાલુ નહીં રાખે તો આ ત્રણેયને મારી નાખશે. નાટક ચાલુ રાખ. હા. અરે હટો. અરે રે 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 ડોશી, જો તારા તો ત્રણેય અધર તોડાઈ ગયા. રામ રામ. જા છેલ્લી વારનું મળી લે. હે નયનકા, તું ગંગાજળ કેમ નહીં લાવી? હવે આ લોકોને સદગતિ ક્યાંથી મળશે? જો ત્રણેયની ઘોરી નસોને ભરડો ભીસાઈ ગયો. જા જા ઝટ મળી લે. હા જા.
અરે ગબ્બર તું કાલીચરણ તું બાપ નથી, ઋષિ મુનિઓએ આપેલો શ્રાપ છે. પોતાની બહુ પૂજાને મારીને મારો સોહાગ છીનવી લેવા માંગે છે. પહેલા તો વાંડો હતો, હવે વિધવા કરી દેવા માંગે છે મને મારો સગો બાપ. અરે બાપ રે બાપ. અરે ચૂપ બાપુ અરે ચલ ભાગ. બાપુ બીજી આપું આ તો તારું પર પાણી નાખું. બાપ જો સાફ આ તો માતાજીનું મંદિર છે. અહીં તો રાસડા લેવાય, ગરબા ગવાય. ચાલ શરૂ થઈ ગયા. મા પાવાતે ગળતી ઉતરિયામાં કાળી રે મા પાવાતે પાવા રે ભાગ ભાઈ મા કાળી રે મા. બાપુ, લુઈ, તમે મારા માટે અરે બેટા, જીવ પણ ચાલ્યો જાય ને તોય પરવા નથી. તે મેરે બાપુ કહ્યો ને. કાલીચરણ, આર્યા, બોલ તારા વાલીરાઓને કે તારે માટે ગંગાજળ લઈ આવે. મંગાવ ગંગાજળ. આજ તારા અંતિમ સંસ્કાર પણ કરી નાખું. ઉભો થા. નહીં ગુમાનસિંહ, અંતિમ સંસ્કાર મારો નહીં થાય. અંતિમ સંસ્કાર થશે બેટા. બાપુ, બાપુ, સારું થયું તો મારા બાપુને મારી નાખ્યા. સસરાજી, સસરાજી, હા, હું પૂજાનો પતિ એટલે તમારા લોકોનો ઘર જમાઈ રાજ. પૂજા, આ શું એક મ્યાનમાં બે તલવાર નહીં રહી શકે. હા, નહીં રહી શકે. એટલે લંબુ ઉઠાવ તારો તંબુ. આજે ઉઠાવ છું તારો તંબુ. અરે